આ કપડાં ધોયા પછી ચડી જતા હોય છે. તો પછી આ તકિયાના કવર કેમ ધોયા પછી નથી ચડતા? શું તમે પણ આ કવર પણ તો કોટન ના જ છે ને, એ તો ચડી જ જાય ને વળી. ના ના નથી ચડતા. જો ને દર વખતે મારે છે ને આમ હાથથી જ ચડાવવા પડે છે. પત્યા ડાઉન માર્કેટ જોક્સ તમારા પત્યા. અરે આ જો આ તકિયા કવર ચડાવવાના છે ને, આ એક ટેકનિક હોય. જો અરે પ્રેસ વાહ વાહ ક્યાં વાત છે. એટલે ઇન શોર્ટ તકિયાના કવર તારા હાથથી મસ્ત ચડે છે. આને પણ ચડાવી આપને. આજે જો માથે દેખાડ. અરે વાહ. હા આમ જ કરીને આ બધા તકિયાને કવર તમે મારી પાસે ચડાવી લો ને. અરે મમ્મીજી પપ્પાજી તમે લોકો શું કામ કરો છો? એક કામ કરો, મને બધા તકિયા આપી દો, હું તમને તકિયા ગોઠવવામાં હેલ્પ કરું છું. ઓકે? વાવ સો હાલે તું મૂકી દે. અરે મમ્મીજી પપ્પાજી મને એક વાત યાદ આવી ગઈ. મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તો બેટા તું એકદમ કરેક્ટ જગ્યાએ અને કરેક્ટ ટાઈમ પર આવી છે. હા એટલે અમે બંને જણા અહીંયા છે ને એટલે કહ્યું. તમે અત્યારે ચારુને બોલવા દેશો? એક મિનિટ. વોટ ડુ યુ મીન બાય બોલવા દેશો? મેં ક્યારે કોઈને બોલતા રોક્યા છે? ઇનફેક્ટ મેં તને ક્યારે બોલતા રોકી છે? હા પણ અત્યારે હું કઈ નથી બોલતી, ચારુ કઈ કહેવા માંગે છે. એક્ઝેક્ટલી. અત્યારે તું જે નથી બોલી રહી એ તારી મરજીથી નથી બોલી રહી, બરાબર ને? એટલે તમે કેવા શું માંગો છો? રોંગ નંબર. હું નહીં, અહીંયા ચારુ કંઈક કહેવા માંગે છે. એક મિનિટ, તમે હમણાં શું બોલ્યા? મને કંઈક સંભળાવ્યું. શું સંભળાવ્યું? મમ્મીજી એક મિનિટ ચારુ, તમે શું બોલ્યા? હા મારા બોલવા બાબત મને કંઈક સંભળાવ્યું ને? બોલો શું બોલ્યા? એક મિનિટ. બાય ધ વે તારા બોલવા બાબત બોલ્યો જ નથી, તારા ન બોલવા બાબતે બોલ્યો છું. શું? એ જ કે અત્યારે તું જે નથી બોલી રહી ને એ તારી મરજીથી નથી બોલી રહી. મેં નથી રોકી આને. આ તમે શું વાહિયાત વાતો કરો છો? એક મિનિટ. એક વસ્તુ હું અહીંયા સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું તને કે ચારુને બોલવા નથી દેતો. એ જે મારા ઉપર આરોપ તે મૂક્યો છે ને એ હું નહીં ચલાવી લઉં. તોબા તમારાથી તો. હા બેટા તું બોલ, તારે શું કેવું છે? ઓહો તમે લોકો એટલી બધી દલીલો કરતા હતા કે હું એ વાત ભૂલી જ ગઈ. જોયું તમે? શું જોવાનું હતું? એ કઈ દેખાડવા નથી આવી, એ કઈ કહેવા આવી હતી. પણ તારું આ જોયું એના કારણે બિચારી ભૂલી ગઈ શું કહેવા આવી છે, હે ને? મારા કારણે? હાઉ ડિસ્ગસ્ટિંગ. એ તમારા કારણે બિચારી ભૂલી ગઈ અને તમે એને બોલતા રોકી. વિદ્યા, છેલ્લા 25 વર્ષથી તું આ અફવા ફેલાવે છે કે હું ક્યારે કોઈને બોલવા નથી દેતો. અરે એક મિનિટ, હું જે વાત કરવા આવી હતી એ વાત હું ભૂલી ગઈ. હવે ઊભા રહો, મને જરા વિચારવા દો. વિચાર. હું શું કહેતી હતી? લે હવે તું એ ભૂલી ગઈ. હે જો હવે તું પણ એક કામ કર, તું પણ વિચાર કર. હું એવું કર. કેમ? શું છે કે આમ તું હું કરીશ ને એટલે તને યાદ આવી જશે અને તું મને કહી શકીશ ને એટલે. મને યાદ આવી ગયું કે મારે શું વાત કરવાની હતી. લે જો એને પહેલા યાદ આવી ગયું. તે જો આમ કર્યું ને હું તો તને પણ યાદ આવી ગયું હોત ને. પપ્પાજી પ્લીઝ જરા તમે શાંત રહેશો, ને તો પાછી ભૂલી જઈશ કે હું શું બોલતી હતી. ઓકે બોલ. તો હું એમ કહેતી હતી કે દિશાનું મોબાઈલનું વળગણ બહુ વધી ગયું છે અને આ બહુ સિરિયસ મુદ્દો છે. લ્યો ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. ઓહો મમ્મીજી, મોબાઈલની સાઈઝ ભલે ઉંદર જેટલી હોય પણ એનો પ્રભાવ ડાયનોસોર જેટલો હોય છે. ડાયનોસોર? અરે તમને ખબર છે આજકાલ દિશા 24 કલાક ફોનથી ચોટેલી હોય છે. અરે ફોન મગજ, કાન અને શરીર માટે કેટલો હાનિકારક હોય છે. ના ચારુ બેટા તું છે ને વાતનું વતેસર કરી રહી છે. તમને લોકોને મારી વાત મામૂલી લાગે છે? એ ચીનમાં એક માણસ હતો, એ આખો દિવસ ફોન પર જ વાતો કર્યા કરે. તો તમને ખબર છે શું થયું? કે ફોન એના હાથમાં જ ગરમ થઈ ગયો અને પછી વાત કરતા જ ફૂટી ગયો બોમ્બની જેમ.
અને એના કાન કોણ? શું વાત કરે છે? હા મમ્મીજી, અને ઓસ્ટ્રેલિયામાં એક છોકરી હતી તે આખો દિવસ ફોન પર જ વાત કર્યા કરે, ફોન પર જ વાત કર્યા કરે, ફોન પર એટલી બધી વાતો કરે કે એક દિવસ એના મા બાપે ઘર વેચવું પડ્યું. ઘર વેચવું પડ્યું? પણ મોબાઈલની વાતને ઘરને શું સંબંધ? હા, પણ મોબાઈલનું બિલ અને ઘરની કિંમતનો તો સંબંધ ખરો કે નહીં? હા, અને મેરઠમાં એક છોકરીએ એના મોબાઈલ ફોનમાં હિમાલયના એટલા બધા વિડિયોઝ ડાઉનલોડ કર્યા કે એને હોસ્પિટલ ભેગા થવું પડ્યું. અરે એને નિમોનિયા થઈ ગયો, નિમોનિયા. વિડિયો ડાઉનલોડ કર્યા એમાં નિમોનિયા થઈ ગયો? એ હા, હિમાલયના વિડિયોઝ હતા પપ્પાજી. અરે કેમ દીવા તમે સમજતા નથી? હિમાલય પર નકરો બરફ તો હોય ને. અને દિલ્હીમાં એક પતિએ છૂટાછેડાની અરજી આપી કારણ કે એની પત્ની એના પતિ કરતા એના ફોનમાં વધારે ધ્યાન આપતી હતી. પછી એને છૂટાછેડે મળ્યા કે નહીં? હા મમ્મીજી, મળી ગયા ને. તમને ખબર છે, કોર્ટના કઠેડામાં જ્યારે એ પત્ની ઊભી હતી ને ત્યારે પણ એનું ધ્યાન સતત મોબાઈલમાં જ હતું. તો જજે સીધા છૂટાછેડા આપી દીધા. આપણી દિશાને પણ એનો પતિ છૂટાછેડા આપી દેશે તો? શું તમે પણ પેલા લગ્ન તો થવા દો. અરે એ જ કહું છું, લગ્ન થાય ના ત્યાં સુધી એની આદતો આવી જ રહી તો? પપ્પાજી, તમારી વાત એકદમ સાચી છે. ચાલો બેટા તે તો અમને એકદમ ડરાવી નાખ્યા છે યાર. હા, હવે શું થશે આપણી દિશાનું? મને પણ દિશાની બહુ ચિંતા થાય છે. તમે તો એના મા બાપ છો, તમારે તો કંઈ કરવું જ જોઈએ. યસ યુ આર રાઈટ ચાલો બેટા. અમે લોકો છે ને આ ફોન બાબતે દિશા સાથે વાત કરશું. વાત કરશું શું? હમણાં આ ક્ષણે એની સાથે આપણે વાત કરીએ. હા બેટા લે ચાલ દિશા. હવે આવશે મજા. શું કરે છે? કેટલું ઇમ્પોર્ટન્ટ કામ કરું છું ને. અચ્છા, ફોન પર કામ? કયું કામ? કમ ઓન, મ્યુઝિક સાંભળવાનું કામ. આ તે કઈ કામ છે? મમ્મી, મ્યુઝિક શરીર માટે ફાયદાકારક હોય છે ને એ વાત ડોક્ટર જગદીશચંદ્ર બોસે એમના છોડવાઓને ગીત સંભળાવીને સિદ્ધ કરેલી. અચ્છા, પણ તું જો આવી રીતે આમ 24 કલાક આમ કાનમાં હેડફોન લગાડીને બેસી રહીશ ને તો તું પોતે જ એક દિવસ છોડવું બની જઈશ. હા, કે જેને હલતા ચલતા પણ ન ફાવતું હોય. તો પછી એટલે તારા કેસમાં કહેવા જઈએ ને તો તું હલન ચલન કરવાનું ભૂલી જશે બેટા. તમે લોકો કેટલું બોર કરો છો. બેટા, જ્યારે કોઈક સમજાવતો હોય ને તો સામેવાળા માણસને છે ને હંમેશા એની વાતો બોરિંગ જ લાગે. અને તું છે ને દિશા, હવે તારી આ હદ પારનું વળગણ વધી ગયું છે એટલે તને સમજાવવી પડે છે. કઈ હદ? શું બોલો છો? અરે સવારથી મેં મારા રૂમની હદ પણ પાર નથી કરી. એ જ તો વાત છે બેટા, અમુક હદ પાર ન કરીએ ને એને હદ પાર કરેલી એમ જ કહેવાય. પપ્પા, હવે તમે મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. દિશા, તું કઈ બીમાર નથી કે આમ રૂમની બહાર ન નીકળે? પણ બેટા તું બીમાર પડી રહી છે. અરે હું કઈ બીમાર નથી પડી. અચ્છા બેટા, જો શાસ્ત્રોમાં પણ છે ને ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ બહુ ખરાબ કહેવાય. હા, અને તારું આ ફોનનું વળગણ અતિશય થઈ રહ્યું છે. અરે શું બોલો છો તમે લોકો? આ નવો ફોન છે, એની ટેકનિકાલિટી સમજવામાં થોડી વાર લાગે. બસ એ જ સમજવાનો પ્રયત્ન કરી રહી છું. દિશા તું ફોનમય બની રહી છે. અરે તો શું ગુનો કરી નાખ્યો મેં? તમે બંને તો કોર્ટનું સમન્સ લઈને આવ્યા હોય ને એ રીતે સિરિયસ થઈ ગયા છો. હા બેટા, પણ કોઈ નોર્મલ બોલી શકતી વ્યક્તિ અચાનક મૂંગાની જેમ વર્તન કરવા લાગે ને એ વાત સિરિયસ જ કહેવાય. હા, તે જોયું ને, આજે તે ડાઇનિંગ ટેબલ પર બધા જ સવાલોના જવાબ આ ફોનથી જ આપ્યા છે. બેટા મને એક વાત કે, તને ફોન મળ્યો છે કે તું ફોનને મળી છે? ઓફ કોર્સ મને ફોન મળ્યો છે. અચ્છા, પણ બેટા તારું વર્તન એવું છે કે જાણે ફોનને તું મળી છે. બંનેમાં ફરક શું છે? બહુ મોટો ફરક છે બેટા. મને એક સ્પષ્ટ વાત કે, તું ફોનની માલિક છે કે ફોન તારો માલિક છે? શું પૂછો છો? દિશા, જો તું ફોનની માલિક હોય તો પછી તું ડ્યુટી પર હોય એવું કેમ લાગે છે? હા,